ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા છે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહ ગઈકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે પણ ચર્ચા કરી છે. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ પહલગામના આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે ખૂબ જ લાંબી બેઠક કરી હતી. હવે આજે રક્ષામંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 40 મિનિટ લાંબી ચર્ચા કરી છે. આ બેઠકમાં ભારતની સુરક્ષાને લઈને વ્યાપક ચર્ચા કરવામાં આવી છે, કેમ કે પાકિસ્તાની સેના છેલ્લા કેટલાય સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરી રહી છે. તો સામે પાકિસ્તાનને ભારતીય સેના દ્વારા પણ જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે. વાત કરીએ જમ્મુ કાશ્મીરની, તો જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભામાં પહલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ 2 મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું છે. એક જ સંદેશ છે, આખો દેશ આ પહલગામના આતંકવાદી હુમલાની વિરુદ્ધમાં એક છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે સ્પીકર સર, જમ્મુ કાશ્મીરની સુરક્ષા હાલમાં જમ્મુ કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી, પરંતુ હું આ તકનો ફાયદો ઉઠાવીને રાજ્યને સ્ટેટહુડ આપવાની માંગ નહીં કરું. હું કયામોથી પહલગામના આતંકી હુમલાનો ઉપયોગ કરીને સરકારને કહું કે તમે અમને રાજ્યનો દરજ્જો આપો. શું મારી આટલી સસ્તી રાજનીતિ છે? મને શું આ 26 લોકોના મર્યાની આટલી ઓછી કદર છે? અને હવે હું કેન્દ્ર સરકારને કહીશ કે ચાલો 26 લોકો મરી ગયા છે, અમને સ્ટેટહુડ આપી દો. જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે અગાઉ વાત કરી હતી અને આગળ પણ વાત કરીશું, પરંતુ શરમ આવે છે મને આજે કે હું કેન્દ્ર સરકારને ગુહાર લગાવું કે 26 મરી ગયા, અમને સ્ટેટહુડ આપો. આ વિશે વાત કરીશું, પણ આ અવસર પર નહીં. આ અવસર પર ના કોઈ રાજનીતિ, ના કોઈ વ્યાપાર, ના કોઈ સ્ટેટહુડ, કશું જ નહીં. એક જ વાત, આ હુમલાની કડક શબ્દોમાં નિંદા અને 26 લોકો માટે દિલથી હમદર્દી, કશું જ નહીં. આજે આમ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાવુક દેખાયા હતા. વાત કરીએ ભારત અને ફ્રાન્સની, તો બે દેશો ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ મરીન નામના લડાકુ વિમાનને લઈને કરાર થયા છે. ભારત દ્વારા 26 રફાલ મરીન વિમાનની ખરીદી ફ્રાન્સ પાસેથી કરવામાં આવી છે. આ કરારની કિંમત 63,000 કરોડ રૂપિયા છે. 26 રફાલ મરીનની ડિલિવરી 2031 સુધીમાં કરવામાં આવશે. 4.5 જનરેશનના આ લડાકુ વિમાન છે. હાલમાં ભારત પાસે 5મી જનરેશનના કોઈ પણ લડાકુ વિમાન નથી. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.